નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 10th માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત એની આ વિડિયોમાં પાર્ટ 2 ની આપણે ચર્ચા કરીશું. બરાબર છે? તો જોઈએ તો પાર્ટ 1 માં આપણે છેલ્લે ચર્ચા કરી ગયા કે ફટાકડાની અંદર મુખ્ય રંગો ફેલાવનારા ઘટકો છે અને દાયકાઓ પછી એની શોધ કરવામાં આવી અને આ રંગો છે એનો બે વિભાગ પાડવામાં આવ્યા. એક છે લ્યુમિનેસન્સ અને બીજું ઇન્કેન્ડેસન્સ. આ વાત આપણે પાર્ટ 1 માં કરી. હવે પાર્ટ 2 માં એનાથી આપણે આગળ વધીએ. ઇન્કેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ. હવે લ્યુમિનેસન્સ લાઇટ અને ઇન્કેન્ડેસન્સ લાઇટ આ બે પ્રકાશના રંગો છે. રંગોની રચના બે વિભાગમાં કરવામાં આવી. તો હવે જોઈએ કે આ રંગો કેવી રીતે બહાર આવે છે, તો એ રંગો કેવી રીતે બને છે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light ક્યારે થાય છે, પ્રોડ્યુસ કે બહાર ઉત્પાદિત થાય છે, તો કે જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવાથી તે પ્રકાશને બહાર ફેંકે છે ત્યારે ઇન્કેન્ડેસન્ટ લાઇટ પ્રગટ થાય છે. પદાર્થને ખૂબ જ ગરમ કરવાથી એ પ્રકાશને બહાર ફેંકે અને જે બહાર ફેંકે ત્યારે એ લાઇટને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહેવાય. બરાબર છે? Heat causes the substance to become hot and glow. ગરમી થી પદાર્થ એકદમ ગરમ થાય છે અને ચમકવા લાગે છે. ઇનિશિયલી શરૂઆતમાં એમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં ગરમીથી પદાર્થ છે મિત્રો, ગરમીથી હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમી છે ઈ તાપમાન હીટ એટલે ગરમી અથવા તાપમાનથી પદાર્થ છે એકદમ ગરમ થાય છે અને પ્રકાશને બહાર ફેંકે છે. ગરમી અથવા તાપમાન હીટ એનાથી પદાર્થને ગરમ થાય તો પદાર્થ છે એ એકદમ ગરમ બને છે અને ગરમ થવાથી પ્રકાશને બહાર ફેંકે છે. અને પછી ક્યાં પ્રકાશ બહાર ફેંકે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં ઇન્ફ્રારેડ થાય, ધેન રેડ જે લાલ રંગ થાય, પછી ઓરેન્જ નારંગી રંગમાં પરિવર્તિત થાય, પછી યેલો એન્ડ વ્હાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. તાપમાનથી પદાર્થ ગરમ થાય અને પ્રકાશ બહાર ફેંકે અને જેમ જેમ એ પદાર્થ ગરમ થતો જાય એમ એના રંગો છે જુદા જુદા થતા જાય. જો માનો કે જેમ જેમ તાપમાનથી પદાર્થ ગરમ થાય અને પદાર્થ ગરમ થાય તો જો શરૂઆતમાં પદાર્થ ગરમ થતો હોય, જેમ જેમ થતું જાય તેમ તેમ એના રંગમાં પણ ફેરફાર થતા જાય. જેમ કે શરૂઆતમાં એ પદાર્થ ઇન્ફ્રારેડ રંગ થાય. ઇન્ફ્રારેડ એટલે કેવો, તો કે તમે ઓલું સ્પેક્ટ્રમ હોય ને વર્ણપટ, એ વર્ણપટમાં લાલ છેડાની તરત પછીનો અદ્રશ્ય કિરણો, વર્ણપટ સ્પેક્ટ્રમમાં લાલ છેડાની બરોબર બાજુમાં જે અદ્રશ્ય દેખાય છે તેવા કિરણો હોય ને એને ઇન્ફ્રારેડ કલર કહેવાય. બરાબર છે? તો શરૂઆતમાં પદાર્થ જે ગરમ થાય તો શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલર થાય, પછી રેડ કલર, પછી જેમ વધારે ગરમ થાય લાલ રંગમાં થાય, એનાથી વધારે ગરમ થાય તો ઓરેન્જ નારંગી રંગમાં પરિવર્તિત રંગ થાય, એનાથી વધારે ગરમ થાય તો પીળો રંગ થઈ જાય, અને એનાથી પણ વધારે ગરમ થાય ત્યારે પ્રકાશ સફેદ રંગનો પ્રકાશ થાય છે. બરાબર? આ રીતે જેમ જેમ પદાર્થ ગરમ થતો જાય તેમ તેમ એના રંગમાં પણ ફેરફાર થતો જાય છે. When the temperature of fire is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. ફટાકડાનું તાપમાન નિયંત્રિત હોવાથી તેના ધાતુના પદાર્થો છે એ યોગ્ય સમયે ઈચ્છિત કલર આપે તેવું કરી શકે છે.
મિત્રો ફટાકડાનું તાપમાન કંટ્રોલમાં છે, એટલે કે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. ફટાકડાનું તાપમાન કંટ્રોલમાં હોવાથી તેના ધાતુના તત્વો છે, એના ધાતુના જે તત્વો એ યોગ્ય સમયે ઇચ્છિત કલર આપે તેવું કરી શકાય છે, બરાબર. આપણે ફટાકડામાં જે યોગ્ય સમયે યોગ્ય કલર આપણે આપણી ઈચ્છા અનુસાર આપણે એડ કરી શકીએ, એને ફટાકડો એ રંગ આપી શકે ફૂટે ત્યારે. પણ એ ક્યારે? તો કે ફટાકડાનું તાપમાન કંટ્રોલમાં છે. જેથી ફટાકડાનું તાપમાન કંટ્રોલમાં હોવાથી તેના ધાતુના પદાર્થો, ધાતુ મેટાલિક સબસ્ટન્સીસ એટલે કે ધાતુના પદાર્થો યોગ્ય સમયે યોગ્ય કલર આપી શકે તેવું ફટાકડાની અંદર કરી શકે છે. ટુ મેનિપ્યુલેટ એટલે ચાલાકીથી વાપરવું. The principle behind any firework is that when heat is applied to fuel, the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડા પાછળનો પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત બરાબર છે એ છે કે જ્યારે બળતણને ગરમી લાગે છે, બળતણ એટલે કયું બળતણ? તે ફટાકડાની જે ગનપાઉડર છે ને એ બળતણ, બરાબર. કોઈ પણ ફટાકડા પાછળનો મુખ્ય સિદ્ધાંત ગુણધર્મ એ છે કે જ્યારે બળતણને ગરમી લાગે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે, એટલે કે ફૂટે છે, બરાબર. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place of a sudden, it causes the characteristic loud noise. આમ છતાં પણ ગરમીથી બચવા માટે બળતણને એટલું બધું ફટાકડામાં સજ્જડ રીતે બેસાડવામાં આવેલું હોય છે કે ફૂટવાની પ્રક્રિયા અચાનક થાય છે અને તે લાક્ષણિક એવો મોટો અવાજ કરે છે. કોઈ પણ ફટાકડા પાછળનો મુખ્ય સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણને એટલે ગનપાઉડરને ગરમી લાગે છે ત્યારે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવાની પ્રક્રિયા કરે છે, બરાબર. અને તેમ છતાં પણ ગરમીથી રક્ષણ કરવા માટે ફટાકડાની અંદર બળતણ ગનપાઉડર એટલું ટાઈટલી એટલે કે સજ્જડ રીતે બેસાડવામાં ભરવામાં આવેલું હોય છે કે ફૂટવાની પ્રક્રિયા છે ને એ અચાનક થાય છે, બરાબર. અને તે લાક્ષણિક એવો મોટો અવાજ કરે છે. કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણ. The actual manufacturing process of firework is simple. ફટાકડા બનાવવાની ઉત્પાદન કરવાની વાસ્તવિક પ્રક્રિયા છે ને એકદમ સરળ છે. The raw materials, જો આપણે ફટાકડા બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે, જોઈએ કઈ કઈ વસ્તુઓ છે એનાથી ફટાકડો બનાવવો તો કઈ વસ્તુની જરૂર પડે જોઈએ તો the raw materials required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. જો ફટાકડા બનાવવા માટે આપણે શું જોઈએ તો કાચા માલની સામગ્રીમાં જોઈએ તો બળતણ જોઈએ, બાઇન્ડર્સ એટલે કે બાંધવાની સામગ્રી જોઈએ, ઓક્સિડાઇઝર્સ એટલે કે એને બાળવા માટે ઓક્સિડાઇઝરનો ઉપયોગ કરવો પડે અને બીજા અન્ય પદાર્થોનો ઉપયોગ કરવાથી આપણે ફટાકડા બનાવી શકીએ છીએ. The ingredients are ground and mixed well. Ingredients એટલે કે સામગ્રી. આ બધી સામગ્રીને સારી રીતે વાટવામાં આવે છે અને એને મિશ્રિત કરવામાં આવે છે. The mixture is pushed through a machine. અને ઈ મિશ્રણને ફટાકડાનું જે ઇન્ગ્રેડિયન્ટ એટલે કે જે મિશ્રણ છે ને એને સારી રીતે ગ્રાઉન્ડ એટલે કે દળવામાં આવે છે, વાટવામાં આવે છે અને સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે અને ઈ મિશ્રણ છે એને મશીનમાંથી પસાર કરવામાં આવે છે. From which it comes out as long rolls or strips.
અને મશીનમાંથી એ મિશ્રણ લાંબા વીટા કે પટ્ટીના સ્વરૂપમાં બહાર નીકળે છે and then roll in cardboard or old newspaper with a fuse. અને પછી એ લાંબા વીટા અને પટ્ટીઓ ની અંદરથી જે વાટેલું સારી રીતે મિશ્રિત કરેલું મિશ્રણ પણ લાંબા પટ્ટાને વીટા અને પટ્ટીના માંથી બહાર નીકળેલું હોય છે મશીનમાંથી. પછી તેને વાટ સાથે ફ્યુઝ એટલે વ્હાઇટ સાથે જૂના કાગળ પર છાપવામાં એને વીંટાળવામાં આવે છે. આ રીતે ફટાકડો તૈયાર થાય છે. બરાબર. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, હવે આપણી વાત ફટાકડા બનાવવાની કરી, હવે વાત કરીએ કે પાયરોટેક્નિક્સ નું એટલે ફટાકડાનું કેટલું જોખમ રહેલું છે તે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેક્નિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. બરાબર. હવે ફટાકડાનું સૌથી મોટું જોખમ છે ને એ છે કે એમાં આગ સાથે કામ કરવાનું હોય છે. ટુ ડીલ વિથ અને ની સાથે વહેવાર કરવો. હવે ફટાકડાનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં આગ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents. The industry is notorious for its accidents. આ ઉદ્યોગ ફટાકડા બનાવવાનો ઉદ્યોગ તેના અકસ્માતો માટે નોટોરિયસ એટલે કુખ્યાત છે. નોટોરિયસ મિત્રો આ નોટોરિયસ એટલે કુખ્યાત અને એનું વિરુદ્ધાર્થી થાય છે ફેમસ એટલે કે પ્રખ્યાત. સારી રીતે કામ ના મેળવો તો એને ફેમસ કહેવાય. ખરાબ કામ કરીને તમે નામ ના મેળવો તો એ કુખ્યાત કહેવાય. ખરાબ રીતે પ્રખ્યાત, કુખ્યાત અને વિરોધાર્થી ફેમસ, પ્રખ્યાત. ફટાકડા બનાવવાનો પાયરોટેક્નિક એટલે કે ફટાકડાનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં આગ સાથે કામ કરવાનું હોય છે. આગ સાથે કામ કરવું પડે છે અને આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. પછી અમેરિકા, યુએસએ હોય, જાપાન હોય કે ભારત, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. કોઈ પણ દેશમાં ફટાકડાનો ઉદ્યોગ ચાલતો હોય તો કોઈ પણ દેશમાં આવા બનાવો બને છે અને અકસ્માતો અવારનવાર થાય છે. તો the mixture is stable if kept cool and dry. જો કે ફટાકડાનું મિશ્રણ છે ને એને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવામાં આવે તો સુરક્ષિત છે. It can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from spark or an impact. જો કે ફટાકડાનું મિશ્રણ છે ને એ ઠંડી સૂકી જગ્યાએ રાખવામાં આવે તો સુરક્ષિત છે, પણ જો ક્યારેક વધુ પડતા ઘર્ષણથી, તણખાથી અથવા કોઈ અથડામણ થાય તો તેમાં જે ગરમી થાય છે એ ગરમી લાગવાથી એમાં આગ પણ લાગી શકે છે. બરાબર. હવે વાત કરીએ તો સ્ટેબલ એટલે સ્થિર, સુરક્ષિત. સ્ટેબલ એટલે સુરક્ષિત. સુરક્ષિત અને ફ્રિક્શન, ઘર્ષણ, સ્પાર્ક એટલે તણખો અને ઇમ્પેક્ટ એટલે અચાનક.
જો જો કે ફટાકડાનું મિશ્રણ છે એ ઠંડી અને સૂકી જગ્યામાં રાખવામાં તો સુરક્ષિત છે, પણ એમાં આગ ત્યારે લાગે છે કે જ્યારે વધુ પડતા ઘર્ષણથી, તરણગલાથી અથવા અથડાવાથી જે ગરમી ઉત્પન્ન થાય તો એનાથી આગ પણ લાગી શકે છે. In India, fireworks used to be imported from China અથવા ચાઇના. ભારતમાં ફટાકડાની આયાત ચીનથી થતી. During the Second World War, these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરી દેવામાં આવી. And the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને તમિલનાડુ રાજ્યના સિવાકાસીના દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. મિત્રો, આપણે પહેલા આપણો દેશ કયા દેશ પાસેથી ફટાકડાની આયાત કરતો કે ચીન પાસેથી, બરાબર. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આપણા દેશે, ભારત દેશે ચીન પાસેથી ફટાકડાની આયાત બંધ કરી દીધી. હવે આપણે ફટાકડા તો ફોડવા પડે દિવાળીમાં, લગ્ન પ્રસંગમાં, ખુશીના તહેવારોમાં. તો ફટાકડા ક્યાંથી લાવવા? તો તમિલનાડુની અંદર સિવાકાસી નામનું ગામ, શહેર આવેલું છે. ત્યાં દિવાસળી બનાવનારા એટલે કે સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, દિવાસળી બનાવનારા જે ઉદ્યોગો હતા, એણે દીપાવલી માટે ફટાકડા બનાવવાનું બીડું ઝડપી લીધું. એટલે કે એણે ફટાકડા બનાવવા માટેની કામગીરી હાથમાં લઈ લીધી અને એણે એવું નક્કી કર્યું કે આપણે આ વર્ષે દિવાસળી તો આપણે બનાવી છે, પણ આ વખતે આપણે ફટાકડા પણ બનાવવા છે. અને એ લોકોએ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60% of this came from Sivakasi. 1992 ના વર્ષમાં દેશમાં 60 કરોડ રૂપિયાના ફટાકડા ફૂટી ગયા. અને મિત્રો, એમાંથી જે 60 કરોડના ફટાકડા ફૂટ્યા દેશમાં, એ 60 કરોડમાંથી જે ફટાકડા આવ્યા હતા 60 કરોડના, એમાંથી 60 થી 70% સિવાકાસીના બનેલા હતા. બરાબર છે? એટલે કે એમાંથી 60 થી 70% ફટાકડા સિવાકાસી માંથી આવેલા હતા, એટલે બનેલા હતા. બરાબર? એટલે 1992 માં દેશમાં 60 કરોડની કિંમતના ફટાકડા ફૂટી ગયા અને 60 થી 70% એ ફટાકડા એમાંથી સિવાકાસીમાંથી આવેલા હતા. In Sivakasi, fireworks are manufactured in a number of small units. સિવાકાસીના ફટાકડા નાના એકમોમાં, અસંખ્ય નાના એકમોમાં બનાવવામાં આવે છે, ઉત્પાદિત થાય છે. 3 months before the festival is the busiest time for these units. તહેવાર પહેલાના 3 મહિના આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. બરાબર? ઓક્ટોબર નવેમ્બરમાં દિવાળી આવતી હોય મિત્રો, તો એ તહેવાર પહેલાના જે 3 મહિના છે, તમિલનાડુના સિવાકાસીમાં અસંખ્ય નાના એકમોમાં ફટાકડા બને છે. બરાબર? તો તહેવાર પહેલાના 3 મહિનામાં આ અસંખ્ય એકમો જે છે, ફટાકડા બનાવવાવાળા એકમો, એ ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of the country. ફટાકડા દેશના દરેકે ખૂણે પહોંચાડવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન કરવું, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું, પહોંચાડવું. બરાબર? ફટાકડા nook and corner એટલે કે દરેક ખૂણે. બરાબર? nook and corner એટલે કે દરેક ખૂણે.
The working condition of these units are however far from satisfactory. પણ આ એકમોની અંદર કામ કરવાની પરિસ્થિતિ સંતોષજનક નથી. ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષથી દૂર છે, એટલે કે સંતોષજનક નથી. આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષજનક નથી. શું કામ સંતોષજનક નથી જોઈએ? There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. શું કામ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ ખૂબ સંતોષજનક નથી? કારણ કે ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા, યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા, ગુણવત્તા અને એકરૂપતા માટે, ફટાકડાની ગુણવત્તા અને એકરૂપતા માટે ચકાસણીની વ્યવસ્થા ખૂબ ઓછી છે અને ભાગ્ય કોઈ સુરક્ષાના કોઈ માપદંડો છે, એટલે કે આ સુરક્ષાના કોઈ માપદંડો છે નહીં. ઇનફોર્સ એટલે કે લાગુ. બરાબર? શા માટે આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ સંતોષજનક નથી? Why are the working condition of the units not satisfactory? બરાબર? આ યુનિટમાં કામ કરવાની પરિસ્થિતિ શા માટે સંતોષજનક નથી? Because there are very few testing facilities for quality and uniformity and hardly any safety measures in force. આ જવાબ આવે. શા માટે આ એકમમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષજનક નથી? કારણ કે ત્યાં ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે કે એકસરખું ધોરણ, બરાબર, એકરૂપતા અને ગુણવત્તા માટે ચકાસણીના જે સાધનો બહુ ઓછા છે અને સુરક્ષા માટેના માપદંડો છે જ નહીં. સુરક્ષા માટેના માપદંડો છે જ નહીં. બરાબર? સુરક્ષા માટેના માપદંડો નહીવત એટલે કે નહીવત પ્રમાણમાં છે. This is why we hear of accidents in શિવાકાશી year after year. અને આ જ કારણે આપણે શિવાકાશીમાં વર્ષે અકસ્માતો વિશે સાંભળીએ છીએ. એનું મુખ્ય કારણ છે સુરક્ષા માટેના. હવે આપણે જોઈએ તો યુનિફોર્મિટી એટલે કે યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા, એક સરખું ધોરણ. ત્યાં ચકાસણી ગુણવત્તા અને એકરૂપતા એક સરખું ધોરણ માટેની ચકાસણીના સાધનો બહુ ઓછા છે અને સલામતી સુરક્ષા માટેની જે સલામતીના માપદંડો નહીવત છે. અને એના કારણે આપણે વર્ષે શિવાકાશીમાં અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડા છે એ કેવી રીતે બનાવવા એની માહિતી મેળવવી ખૂબ અઘરી છે. ફટાકડા કેવી રીતે બનાવવા એની માહિતી મેળવવી ખૂબ અઘરી છે. Because કારણ કે it is not considered safe to give everybody the details. કારણ કે દરેક વ્યક્તિને વિગતો આપવી સલામત માનવામાં આવતી નથી. ફટાકડા કેવી રીતે બનાવવા એની માહિતી મેળવવી ખૂબ અઘરી છે. બીકોઝ કારણ કે દરેક જણને આ વિગત આપવી સલામત ગણવામાં આવતી નથી, માનવામાં આવતી નથી. એટલે only a very few reliable persons are taught this art. માત્ર સૌ ઓછા ભરોસાપાત્ર વિશ્વસનીય લોકોને આ કલા શીખવાડવામાં આવે છે. રિલાયેબલ ભરોસાપાત્ર. સૌ ઓછા રિલાયેબલ પર્સન, સૌ ઓછા વિશ્વાસપાત્ર લોકોને આ કલા શીખવાડવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા ખરા દેશોમાં તો વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી. આપણે ભારતમાં દિવાળીમાં જુદા જુદા પ્રસંગોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડીએ છીએ, પણ
ઘણા ખરા દેશોમાં વ્યક્તિગત રીતે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવતી નથી. Only community displays specially organized with the help of experts are allowed. કોમ્યુનિટી ડિસ્પ્લેસ એટલે કે સાર્વજનિક પ્રદર્શન. આપણે તો ક્રિકેટમાં મોટું મેદાન હોય એવા આવા મોટા મેદાન છે કોમ્યુનિટી ડિસ્પ્લે કહેવાય એટલે કે સાર્વજનિક પ્રદર્શન. સાર્વજનિક પ્રદર્શનો એ પણ ખાસ કરીને નિષ્ણાતોની મદદથી આયોજિત ખાસ પ્રદર્શનો સાર્વજનિક પ્રદર્શનોને મંજૂરી આપવામાં આવે છે. એ પણ નિષ્ણાતોની મદદથી આયોજિત ખાસ સાર્વજનિક પ્રદર્શનોને મંજૂરી અથવા છૂટ આપવામાં આવે છે. A great deal of care is taken for safety at this displays. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. જોકે ભારતમાં બાળકોને પણ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવતી હોવાથી કેટલાક સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ અગત્યનું છે. ભારતમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવા દેવામાં આવતા હોવાથી કેટલાક સલામતીના સુરક્ષા માટેના નિયમો છે એનું ઓબ્ઝર્વ એટલે પાલન કરવું એ ખૂબ જ અગત્યનું છે. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાનો સંગ્રહ, હેન્ડલ એટલે કે નિયંત્રણ, ઉપયોગ અને લીટ એટલે કે ફોડવું, ફટાકડા ફોડવા, એનો સંગ્રહ કરવો અને એનો ઉપયોગ એ ખૂબ જ કાળજીથી થવો જોઈએ. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ અને ફોડવાની પ્રક્રિયા કાળજીથી થવી જોઈએ. They should never be stored or unpacked near a flare, gas cylinder or heater. ફટાકડા છે એટલે ફ્લેમ એટલે કે જ્યોત, કોઈ જ્યોત હોય તો ગેસ સિલિન્ડર હોય તો હીટર હોય એની નજીક એને સ્ટોર એટલે કે એનો સંગ્રહ ન કરવો અને એને ખુલ્લા ન રાખવા. મિત્રો ફટાકડા છે એ આગની જ્યોત હોય, આગની જ્યોત, એ જ્યોતની પાસે ગેસ સિલિન્ડર પાસે અથવા હીટરની પાસે રાખવાની અને અનપેક્ડ અને ખુલ્લા પણ ન રાખવા. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વેળાએ નાયલોનના કપડા અને ઢીલા કપડા અને લાંબા કપડા કોઈ પહેરવા જોઈએ નહીં. ફટાકડા ફોડતી વેળાએ લાંબા, ઢીલા અને નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous એટલે ઝેરી, poison એટલે ઝેર, poisonous એટલે ઝેરી, અને ફટાકડામાં વપરાતો પાવડર ખૂબ જ ઝેરી હોવાથી they should never be carried loose in your pocket or your hand. તમારા ખીચા અને તમારા હાથમાં એને રાખવો નહીં. ફટાકડામાં વપરાતો બ્લેક પાવડર છે કે ખૂબ ઝેરી હોવાથી એને તમારા ખીચામાં અથવા તમારા હાથમાં એને રાખવો નહીં. એટલે કે હાથમાં એ પાવડર ચોખ્ખો ન જોઈએ, ખીચામાં પણ એ ફટાકડો ફૂટીને અંદર ભૂકો તો એની ભૂકી વેરાવી ન જોઈએ. ખાસ ધ્યાન રાખો, કારણ કે ખૂબ ઝેરી છે. Also, fireworks should never ever be lit inside a house. ઉપરાંતમાં ફટાકડા છે એ ક્યારે ઘરની અંદર તો ફોડવા જ ન જોઈએ. હવે બીજી વાત કરવામાં આવી કે ફટાકડા છે એ ઘરની અંદર તો ક્યારે ફોડવા નહીં. નેવર ડેડ ઓવર. હવે આપણે ટુ ઓબ્ઝર્વ એટલે હું પાલન કરું, ટુ ઓબ્ઝર્વ પાલન કરું.
હવે આગળ જોઈએ તો પોઈઝનસ અને ઝેરી. પોઈઝનસ ઝેરી never get over a firework when you are lighting it. ફટાકડા ફોડતી વેળાએ તમારે નીચું નમવું નહીં. બેન્ટ ઓવર એટલે નમવું. બેન્ટ ઓવર એટલે નમવું, નીચા વળવું. ફટાકડા ફોડતી વેળાએ નીચા વળીને જોવું નહીં. and never use fireworks to frighten people. અને લોકોને ડરાવવા માટે પણ ફટાકડાનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. frighten, to frighten. ડરાવવું. મિત્રો, ફટાકડા ફોડતી વેળાએ આપણે નીચા વળીને જોવું નહીં અને લોકોને ડરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. બરાબર? આપણે ઘણી વખત જોઈએ છીએ દિવાળીના તહેવારોમાં નાના નાના બાળકો હોય છે એ હાથમાં સળગતો ફટાકડો લઈ અને બીજા લોકોને ડરાવવાનો પ્રયત્ન કરતો હોય છે, બીજા નાના છોકરાઓને. તો પાછો એ ઠારી નાખતો હોય ફટાકડા. પણ ઘણી વાર એવું બને કે પાછો એને પ્રજ્વલિત કરીને જ્યારે બીજા લોકોને ડરાવવા માટે પ્રયત્ન કરતો હોય તો ત્યારે ફટાકડો અચાનક ફૂટી જાય તો આપણા હાથ ના ફૂટે પણ નીકળી જાય અને હાથને પણ ગંભીર રીતે ઈજા પહોંચી શકે. તેથી બીજા લોકોને ડરાવવા માટે ઉપયોગ કરવો. બીજું, આપણે નેવર ગેટ ઓવર while lighting crackers. while you are lighting crackers, જ્યારે ફટાકડા આપણે ફોડતા હોઈએ ત્યારે નીચા નમીને જોવું નહીં. ઘણી વાર એવું થાય આપણે ફટાકડા ફોડતા હોઈએ, આપણે જોઈએ કે એ સળગે છે કે નથી સળગતો અને અચાનક ફૂટવાની પ્રક્રિયા થાય તો આપણે આંખોને પણ નુકસાન થાય અને અંધારાનો પણ આજીવન આવી શકે. આંખ ગુમાવવાનો સમય પણ આવી શકે. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, એટલું કાળજી રાખવા છતાં પણ, એટલું સાવધાન રહેવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ તો આટલી સાવધાની રાખી હોય છતાં પણ તમે દાઝી જાઓ તો go to a doctor instead of applying ointment. આટલી કાળજી સાવધાની રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ તો તમે ડોક્ટરની પાસે સીધા જાઓ. તમે મલમ અને તેલ લગાડવાને બદલે સીધા ડોક્ટરની પાસે જાઓ. ઘણા લોકો શું કરે મિત્રો કે આવો તહેવારનો સમય હોય અને જો દાઝી ગયા હોય તો એ ઘરેથી ઉપચાર કરે છે અને ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ. ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ એ ઘરગથ્થુ ઉપચાર કરે છે. પણ બનાવ એવો બની શકે કે એના માટે કદાચ કાર્ય